આધાર વચન છે કે એફેસોને પત્ર તેનો ચોથો અધ્યાય અને તેની 13મી કલમ, ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરી સુધી આપણે પહોંચીએ અને એ ઉપર આપણે આ સમયોમાં મનન કરી રહ્યા છીએ. અને એ સાથે સાથે જ્યારે આપણે આ લેન્ટના દિવસોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ ત્યારે વિશેષ કરીને આપણે આપણા જીવનોને પણ આપણે તપાસી રહ્યા છીએ કે ઈશ્વર સાથેની જે સંગત છે એમાં આપણે ક્યાં છીએ. જે માથીની લખેલી સુવાર્તા તેનો 6થો અધ્યાય તેની 19થી 24 કલમ જે આપણે વાંચી ગયા રવિવારે આપણે આ કલમો ઉપર જ મનન કર્યું હતું. આ જે કલમો છે 19થી 24 માંથી 19થી 24 એની અંદર 3 બાબતો વિશે, ત્યાં આગળ 3 પસંદગી વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યોને ઉત્તેજન આપે છે. જે પહેલી પસંદગી છે કે ચોઇસ બિટવીન ટુ ટ્રેઝર, બે જે દ્રવ્ય છે એ વચ્ચે પસંદગી. બીજી જે પસંદગી છે કે બે દ્રષ્ટિ વચ્ચે પસંદગી. અને ત્રીજી જે પસંદગી છે કે બે માલિક વચ્ચેની પસંદગી. અને ગયા રવિવારે આપણે જે પહેલી બાબત છે એ વિશે આપણે વિચાર કર્યો હતો. 19મી, 19 અને 20 અને 21 કલમ ત્યાં આપણે વાંચ્યું હતું કે પૃથ્વી પર પોતાને સારું દ્રવ્ય એકઠું ન કરો જ્યાં કીડા તથા કાટ નાશ પામે છે. પૃથ્વી પરનું દ્રવ્ય અને આકાશમાંનું દ્રવ્ય, આ બેમાંથી આપણે કઈ પસંદગી કરવાની છે? એક દ્રવ્ય છે કે જે નાશવંત છે, એ ભૌતિક વાના કે જે ભૌતિક બાબતો કે જેની પાછળ આપણે દોડી રહ્યા છે, એ નાશવંત બાબતો છે, નાશવંત દ્રવ્ય છે, નાશવંત ટ્રેઝર છે. એમાં તમે ઇન્વેસ્ટ કરવા માંગો છો કે જે આત્મિક અથવા તો જે અનંતકાળી ટકનાર જે ટ્રેઝર છે એમાં તમે તમારા ઇન્વેસ્ટ કરવા માંગો, અનંતકાળિક વાનાઓમાં તમે ઇન્વેસ્ટ કરવા. જો તમે એ સરમન આપણો યુટ્યુબ પર છે, તમે જો એમાં તમે યુટ્યુબ પર જઈને તમે એ સરમન તમે સાંભળી શકો છો. આજે આપણે બીજી જે બાબત જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આગળ બહાર મૂકવા માગે છે, અને એ તો 22 અને 23 કલમ છે. ત્યાં લખવામાં આવ્યું છે, શરીરનો દીવો તે આંખ છે, માટે જો તારી આંખ નિર્બળ હોય તો તારું આખું શરીર પ્રકાશ ભરેલું છે. પણ જો તારી આંખ ભૂંડી હોય તો તારું આખું શરીર અંધકાર ભરેલું છે. માટે તારામાં જે અજવાળું છે, જો તે અંધકાર રૂપ હોય તો તે અંધકાર કેટલો મોટો. આ કલમોની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યોને એ ચોઈસ આપે છે, પસંદગી કરવાની આપે છે કે જે બે પ્રકારની અહીંયા આગળ દ્રષ્ટિ વિશે વાત કરવામાં આવી છે. જે પહેલી દ્રષ્ટિ છે એ તો નિર્મળ દ્રષ્ટિ, અને બીજી દ્રષ્ટિ છે કે ભૂંડી દ્રષ્ટિ. સારી દ્રષ્ટિ અને ખરાબ દ્રષ્ટિ કે ભૂંડી દ્રષ્ટિ. ખરાબ દ્રષ્ટિ, ઇવિલ આઈ, ઇંગ્લિશની અંદર એને ઇવિલ આઈ લખવામાં આવ્યું છે. એટલે કે આંખો આપણી ખરાબ હોય ને બરોબર દેખાતું ના હોય, એની બાબત અહીંયા આગળ નથી કહેવામાં આવી. પણ આપણે જે વિઝનથી, આપણે જે દ્રષ્ટિકોણથી આપણે બાબતોને જોઈએ છીએ એના અનુસંધાનમાં અહીંયા આગળ આ બાબતને લખવામાં આવે છે. અને જે હિબ્રુ કન્સેપ્ટ હતો, અને આપણે પણ આ બાબતને બહુ જ એશિયન કન્સેપ્ટની અંદર એ બાબતને સમજીએ. ભૂંડી આય, ખરાબ દ્રષ્ટિ, એ આપણે સમજી શકીએ છીએ. કદાચ ઇંગ્લિશ કલ્ચરમાં એ ના સમજ, પણ આપણે બહુ સારી રીતે એને સમજીએ છીએ. નજર લાગી જાય, પેલું
બાળક જન્મ એટલે કાન અહીંયા કાળું ટીલું કરે, પેલું કંઈક કાળું પહેરાવે. શેના માટે? નજર ના લાગે. શું? નજર ના લાગે. આ કેવી નજર? ખરાબ નજર. બરોબર. આ ખરાબ નજર એટલે એની પાછળ કઈ બાબત રહેલી છે? શું કહેવા માગે છે? આ એવી દ્રષ્ટિ છે. કેમ આપણે કહીએ છીએ કે ભાઈ કોઈની ખોટી નજર, કોઈની ખરાબ નજર એ લાગી ના જોઈએ ને. અત્યારે તો ખબર નહીં, મારા સમયમાં એ 70ના દાયકાની અંદર છે ને પેલા ખટારા, અમે એને ખટારો કહેતા હતા, અત્યારે ટ્રક કહે છે. એ ખટારાની પાછળ, ટ્રકની પાછળ લખવામાં આવતું હતું, બુરી નજર વાલે તેરા મુંહ કાલા. બધા મોટા ભાગે ત્યારે મને સમજ નથી પડે આ કહેવા શું માગે છે. બુરી નજર વાલે તેરા મુંહ કાલા, આ કહેવા શું માગે? હવે મને ખબર પડે કે આ શું કહેવા માગે છે. એટલે કે એવી નજર કે જે નજરની અંદર ઈર્ષા રહેલી છે, જેમાં અદેખાઈ રહેલું છે, જેને કોઈકનું સારું એ પસંદ નથી, અથવા તો સારું જોઈને કંઈક એનામાં ઈર્ષા આવે છે કે ખરાબ ભાવના એને ઉત્પન્ન થાય છે. એવી આ જે દ્રષ્ટિ છે એને આપણે શું કહીએ છીએ? ખરાબ નજર, ખોટી નજર. અને પ્રભુ કે જો આવી દ્રષ્ટિ તમારું છે, તમારા જીવનોમાં છે, તો તમારું આખું શરીર કે છે કે કેવું છે? જો તારી આંખ ભૂંડી હોય તો તારું આખું શરીર અંધકાર ભરેલું છે. આપણી કઈ દ્રષ્ટિ છે? અને જો એ સારી દ્રષ્ટિ છે તો પ્રકાશમય છે. પ્રકાશ ને પવિત્રતાની સાથે આપણે સરખાવીએ છીએ. પ્રકાશ એ પવિત્રતાને પ્રગટ કરે છે. અંધકાર એ ખરાબ બાબતને, દુષ્ટતાને કે પાપને એ પ્રગટ કરે છે. કઈ દ્રષ્ટિ આપણે અપનાવીએ છીએ? કઈ દ્રષ્ટિથી આપણે, કયા દ્રષ્ટિકોણથી આપણે બાબતોને આપણે જોઈએ છીએ? બહુ અગત્યની બાબત છે. એવી દ્રષ્ટિ કે જ્યાં એમાં અહમ રહેલો છે, એની અંદર અદેખાઈ રહેલી છે, એમાં ઈર્ષા રહેલી છે. આવી જે દ્રષ્ટિ છે એને બાઇબલ અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને ભૂંડી દ્રષ્ટિ કહે છે. બાઇબલમાં પણ આના આપણને ઉદાહરણ જોવા મળે છે. કાઈન ને હાબેલ બંને જણા પોતાનું અર્પણ લઈને ઈશ્વરની પાસે આવે છે, અને કાઈન ને હાબેલના અર્પણમાંથી હાબેલનું અર્પણ શું થાય છે? માન્ય થાય છે. ને કાઈનનું અર્પણ માન્ય થતું નથી. બંને સગા ભાઈ છે, બંને ભાઈઓ છે, પણ એકનું અર્પણ માન્ય થાય છે ને એકનું અર્પણ માન્ય થતું નથી. કાઈને કેવું જોઈએ, કશું વાંધો, તું મારો ભાઈ છે ને, તારું ઈશ્વરે તારું આજે અર્પણ માન્ય કર્યું, કાલે મારું અર્પણ કરશે. એ દ્રષ્ટિકોણ એને અપનાવવાની જરૂર હતી, એ દ્રષ્ટિ એને અપનાવવાની જરૂર હતી. પણ ના કહે છે કે મારા ભાઈનું અર્પણ કેમ? ઈશ્વરે એનું અર્પણ માન્ય કર્યું. એનો ભાઈમાં તો કશો દોષ હતો ને, હાબેલનો કશો દોષ હતો? એમાં કશો દોષ નતો. પણ કે છે કે એ હાબેલનું અર્પણ કેમ માન્ય થયું, મારું અર્પણ કેમ ના માન્ય થયું? અને પરિણામે એ હાબેલની ઉપર શું કરે છે? ઈર્ષા કરે છે, અદેખાઈ કરે છે. અને એ ઈર્ષા અને એ અદેખાઈ એને એટલી હદ સુધી લઈ જાય છે, એ જેલેસી એટલી હદ સુધી એને લઈ જાય છે કે પોતાના સગા ભાઈનું એ ખૂન કરી દે છે. એ બતાવે છે કે આપણો એ બાબતને જોવાનો, એને પોઝિટિવ રીતે બી જોઈ શક્યો હોત, પણ એ પોઝિટિવ રીતે જોવાના બદલે એ નેગેટિવ રીતે જોઈ છે. જે નેગેટિવ જે દ્રષ્ટિકોણ છે એ આ ભૂંડી દ્રષ્ટિ છે. કેવી રીતે આપણે એકબીજાને આપણે જોઈએ છીએ? સાઉલ અને દાઉદ, જ્યારે દાઉદના એ વખાણ કરવામાં આવ્યા કે સાઉલે
સહસ્રને માર્યા, દાઉદે 10,000 માર્યા, 10,000 માર્યા. અને સાઉલને ઈર્ષા આવે છે, મારા કરતા દાઉદને વધારે માન આપવામાં આવ્યું. મારા કરતા દાઉદ તો મારો ચાકર છે, તો મારી સેવા કરે છે, એને મારા કરતા વધારે માન આપ્યું. અને અહીંયા આગળ એના જીવનમાં ઈર્ષા ઉત્પન્ન થાય છે, અદેખાઈ ઉત્પન્ન થાય છે. અને પરિણામે એ સાઉલ એ દાઉદને મારી નાખવાના માટે એની પાછળ હાથ ધોઈને એ પડી જાય છે. કેવો આપણા જ્યારે બીજાના આશીર્વાદોને આપણે જોઈએ છીએ, બીજાઓની સફળતાને આપણે જોઈએ છીએ, બીજાઓની પ્રગતિને આપણે જોઈએ છીએ, ત્યારે કઈ ભાવના આપણા હૃદયમાં ઉત્પન્ન થાય છે? શું એ બીજાઓને જે પ્રગતિ છે, બીજાઓના જે આશીર્વાદો છે, કે બીજાઓને જ્યારે માન આપવામાં આવે છે, એ બાબતોને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને ખુશ થાય છે? કોઈ કે બહુ સાચું કહે છે કે આપણે બહારથી તો ખુશ થઈએ છીએ પણ અંદરથી રડતા હોઈએ છીએ. બહારથી તો ખુશ થઈએ છીએ, બકુલભાઈ કોંગ્રેચ્યુલેશન, તમને આ પ્રાપ્ત થાય, પણ અંદર તો થાય કે ઈશ્વર આમને જ આશીર્વાદ આપે છે, મને આશીર્વાદ નહીં આપતા, કેમ આમને જ પ્રગતિ થાય છે, મારી થાય છે એવું? હા બતાવે થાય છે. સાચું બોલે છું અમુલભાઈ. બીજાની જે પ્રગતિ છે, બીજાની જે બાબતો છે, એ બાબતોને જ્યારે આપણે સહન નથી કરતા અને આપણામાં એ ઈર્ષા ઉત્પન્ન થાય છે, એ અદેખાઈ ઉત્પન્ન થાય છે. એ દ્રષ્ટિકોણ, એ ભૂંડી દ્રષ્ટિ છે કે એ ઝેરની બાટલી હોય અને ઝેર હું પીવું અને અસર બીજાને થાય એવું કોઈ દિવસ થઈ શકવાનું છે? થવાનું છે? નહીં થવાનું. આ ઈર્ષા, આ દેખાય, આ બાબત હું કરું અને હું એમ ઈચ્છું કે પેલાનું ખરાબ થાય, એ થવાનું છે? નહીં થવાનું. એ ઝેર મને હશે, આ ઝેરરૂપ બાબતો છે. આવી દ્રષ્ટિ છે જેનું જીવન આ ઈર્ષાથી અદેખ, બીજાનું સારું, બીજાની પ્રગતિ, બીજાનું એ થાય ના, મને જ બધું મળવું છે બીજાને. લુકને લખેલી સુવાર્તા અને તેનો 18મો અધ્યાય અને તેની 10 થી 14 કલમની અંદર ત્યાં આગળ આપણને 2 જણાને માટે 2 જણા પ્રાર્થના કરવા જાય છે. એક ફરોશી અને બીજો દાણી. આપણે બધા જાણીએ છીએ, હે ને? અને ફરોશીએ જઈને પ્રાર્થના કે હું પેલા દાણીના જેવો નથી, હું ઉપવાસ કરું છું, હું પ્રાર્થના કરું છું, હું આ કરું છું, હું તેવો કરું છું, આઈ એમ બેટર ધેન હિમ, હું એના કરતા વધારે સારો. હું અત્યાર સુધી છે ને, હું એમ જ માનતો હતો કે હું આ ફરોશી જેવો નથી, હું આ ફરોશી જેવો નથી, હું તો આ દાણી જેવો છું. પણ વાસ્તવમાં મેં મારા જીવનને બહુ ઊંડાણથી તપાસ કર્યો તો મને માલુમ પડ્યું કે હું આ ફરોશી જેવો જ છું. હું હંમેશા મારી કમ્પેરિઝન બીજાની સાથે જ કરું છું. હું બીજા કરતા સારો છું. પેલો ચર્ચમાં જતો નહીં, હું તો ચર્ચમાં જઉં છું. પેલો પ્રાર્થના કરતો નથી, હું તો પ્રાર્થના કરું છું. પેલો તો દશાંશ આપતો નથી, હું તો દશાંશ આપું છું. આત્મિક અભિમાન કરીએ છીએ, કન્સિડરિંગ અવર સેલ્ફ બેટર ધેન અધર કરીએ, આપણી સરખામણી કરીએ છીએ બીજા સાથે. હું પેલા જેવો નથી, હું પેલા કરતા સારો છું. હંમેશા આપણે એ જ બાબત, હું હંમેશા એ જ માનું છું કે આઈ એમ બેટર ધેન અધર. હું બીજા કરતા વધારે સારો છું, હું બીજા કરતા વધારે ધાર્મિક છું, હું બીજા કરતા વધારે આત્મિક છું. બીજા મારી સમાનતામાં આવી જ ના શકે. વાલાઓ,
જ્યાં સુધી આ દ્રષ્ટિકોણ રહેશે, આ દ્રષ્ટિ રહેશે, આ વિઝન રહેશે, એ આપણને કદી નમ્રતા. બાઇબલ શું કહે છે? રોમિયોના પત્ર તેનો 12મો અધ્યાય ને તેની 10મી કલમ કહે છે કે માન આપવામાં પોતાના કરતા બીજાને અધિક ગણો. માન આપવામાં પોતાના કરતા બીજાને શું કરો? કન્સિડર અધર બેટર ધેન યોરસેલ્ફ. આ હું નથી કહેતો, બાઇબલ કહે છે. ફિલિપી 2:3 કહે છે પક્ષાપક્ષી કે મિથ્યા ભાનથી કંઈ ના કરો, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતા બીજાને ઉત્તમ ગણો. અને જ્યાં સુધી આ દ્રષ્ટિકોણ નહીં આવે વાળો, ત્યાં સુધી એ યુનિટી નહીં આવે, એ એકતા નહીં આવે. જ્યાં સુધી હું એમ જ માનીશ કે આઈ એમ બેટર ધેન અધર, હું બીજા કરતા વિશેષ છું, ત્યાં સુધી હું મારી જાતને નમ્ર નહીં કરું, હું બીજાને માન નહીં આપું. ભલે બહારથી માન આપતો હોય પણ અંદર તો હું એમ જ માનીશ કે આઈ એમ બેટર ધેન અધર. અને એટલે આ જ્યાં સુધી આ દ્રષ્ટિકોણ છે કે એનું આખું શરીર એ શું ભરેલું છે કે આખું શરીર કે અંધકાર ભરેલું છે, આ ગંદકી ભરેલું છે, ઈર્ષાની, અદેખાઈની, લોભની, આ ગંદકી અંદર ભરેલી છે. પછી હું બાહ્ય રીતે ગમે એટલો ઊંધો અને આડો પડીને હું ભજન કરું ને સ્તુતિ કરું ને આરાધના કરું, એ કશું કામનું નથી. આ ગંદકી બહાર નીકળવાની જરૂર છે. કન્સિડર અધર ધેન. અને એટલા માટે સારી દ્રષ્ટિ, આ બે ખરાબ દ્રષ્ટિ વિશે. સારી દ્રષ્ટિ, વોટ ઇઝ ધ ગુડ આઈ? એ પ્રકાશ ભરેલી દ્રષ્ટિ શું છે? પ્રકાશ ભરેલી દ્રષ્ટિ આપણને યશાયા પ્રબોધકનું પુસ્તક એના 6થા અધ્યાયમાં આપણને જોવા મળે છે. જ્યારે યશાયા પ્રબોધકને એ ઉચ્ચ અને ઉન્નત રાજ્યસિંહ પર બિરાજમાન એ પવિત્ર ઈશ્વરના દર્શન થયા અને ઈશ્વરની પવિત્રતાના પ્રકાશમાં એણે પોતાના જીવનને નિહાળ્યું. અને જ્યારે એણે એ ઈશ્વરની પવિત્રતાના પ્રકાશમાં પોતાના જીવનને નિહાળે છે ત્યારે એ પુકારી ઉઠે છે, પ્રભુ હું તો અશુદ્ધ હોઠોનો માનવી છું અને અશુદ્ધ હોઠોના લોકો મધ્યે રહું છું. ટ્રુ કન્ફેશન, સાચી કબૂલ. અત્યાર સુધી કહેતો હતો, લોકોને કહેતો હતો, ઓ પાપ કરનારી પ્રજા, અન્યાયથી લદાયેલા લોકો, તમે આવા છો, તમે તેવા છો, તમે ખરાબ છો, તમે દૂર. પણ એ પવિત્રતાના પ્રકાશમાં એણે પોતાને જોયો ત્યારે પુકારી ઉઠ્યો, પ્રભુ મારામાં ને આમનામાં કોઈ ફરક નથી, મારામાં ને આમનામાં કોઈ ફરક નથી. હું અશુદ્ધ હોઠોનો માનવી છું અને અશુદ્ધ હોઠોના લોકો મધ્ય રહું છું. હલો, આ પવિત્ર દ્રષ્ટિકોણ છે કે આપણી જાતને આપણે બીજાને, હું પાપી છું ને બધાએ પાપી છે. જો ઈશ્વર મારા પર જેટલો પ્રેમ કરે છે એટલો મારા ભાઈ પર બી પ્રેમ કરે છે. આ દ્રષ્ટિકોણ જ્યાં સુધી આપણામાં નહીં આવે, એ પવિત્રતાના પ્રકાશમાં આપણા જીવનોને નિહાળીએ, આપણા જીવનોને તપાસીએ તો આપણને ખબર પડશે કે હું અશુદ્ધ હોઠોનો, હું પાપી છું. પાઉલ કહે છે કે હું પાપીઓમાં સૌથી મુખ્ય પાપી હું છું. મારામાં એટલે મારા દેહમાં કશું સારું વસ્તુ નથી. અને જ્યારે આ સ્થાને આવીએ છીએ ત્યારે આપણે નમ્ર બની જઈએ છીએ. એ હુંપણાને, એ સ્વપણાને, એ અભિમાનને આપણે દફનાવી દઈએ છીએ. પાઉલ કહે છે કે હું ખ્રિસ્તની સાથે પદસ્તંભ જડાયો, હું નહીં. વાલાઓ, આ દ્રષ્ટિકોણની જરૂર છે, આ દ્રષ્ટિની જરૂર છે, આ પવિત્ર દ્રષ્ટિની જરૂર છે કે ઈશ્વરની પવિત્રતામાં આપણી જાતને આપણે તપાસીએ. જ્યારે આ દ્રષ્ટિકોણ આવશે ત્યારે આપણે એ ખ્રિસ્તની સમાનતાની પાયરી સુધી આપણે પહોંચી શકીશું. અને બીજી બાબત, ત્રીજી બાબત, જે આ બે દ્રષ્ટિમાંથી આપણે ચોઈસ કરવાની છે, મારી કઈ દ્રષ્ટિ છે, કયા દ્રષ્ટિકોણ પ્રમાણે, કયા વિઝન પ્રમાણે હું ચાલી રહ્યો છું, એ આપણે આજે પસંદ કર્યા છે. ત્રીજી બાબત અહીંયા આગળ 24મી કલમ છે,
કોઈથી બે ધણીની ચાકરી કરાય નહીં, કેમ કે એક પર દ્વેષ કરશે અને બીજા પર પ્રીતિ કરશે, અથવા એકના પક્ષનો થશે અને બીજાનો તિરસ્કાર કરશે. દેવ તથા દ્રવ્યની સેવા તમારાથી થાય નહીં. અહીં આગળ જે ત્રીજી પસંદગી જે પ્રભુ આપણને કરવાનું કહે છે, એ તો બે માસ્ટર, બે માલિક વચ્ચેની પસંદગી પ્રભુ કહે છે કે બે માલિક છે, બેમાંથી તમે એક માલિકની તમે પસંદગી કરો. હવે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આગળ માલિકની બાબત જ્યારે કરી રહ્યા છે, ત્યારે એ માલિક અને દાસના સંબંધને એ ધ્યાનમાં રાખીને આ બાબત કરી રહ્યા છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયની અંદર દાસ એ એવો વ્યક્તિ હતો કે જેને મૂલ્ય આપીને ખરીદવામાં આવતો. અને જ્યારે એ મૂલ્ય આપીને એ દાસને તમે ખરીદતા, ત્યારે એ દાસ એ માલિકની સંપત્તિ બની જતો. એ માલિક એને જેવો એના ઉપયોગ કરવા ચાહે એવો એને એ ઉપયોગ કરતો. એ દાસની પાસે પોતાનું કોઈ જ સ્વતંત્રતા નથી. એને કોઈ પસંદગી નહોતી. એ 24/7 એના માલિકની સેવા કરવાના માટે એ બંધાયેલો હતો. કોઈ પણ પ્રકારના હક વગરનો, કોઈ પણ પ્રકારની ઈચ્છા વગરનો એ સંપૂર્ણપણે ટોટલી પોતાના માલિકને આધીન એવો આ દાસ હતો. આ સંબંધ હતો, માલિક અને દાસનો સંબંધ, કે દાસની પાસે પોતાની કોઈ જ સ્વતંત્રતા નથી. એ સંપૂર્ણપણે પોતાના માલિકને આધીન થવા. પ્રભુ કહે છે તમને મૂલ્ય આપીને શું કરવામાં આવ્યા છે? મૂલ્ય આપીને ખરીદવામાં આવે. હવે તમે પોતાના, તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા છે. અને અહીંયા આગળ પેલો કોરિન્થીના પત્રમાં ત્યાં આગળ લખવામાં આવે છે, તમને સ્વતંત્રતાને માટે તમને પસંદ કરવામાં આવ્યા છે. તમને સ્વતંત્રતાને માટે પસંદ, તમને દાસત્વમાંથી, તમને દાસની ગુલામગીરીમાંથી, એ પાપની ગુલામગીરીમાં હતા, એ દાસત્વમાં હતા, એમાંથી તમને કે છે કે છોડાવવામાં આવ્યા છે. અને એમાંથી છોડાવીને તમને સ્વતંત્ર કરવામાં આવ્યા છે. અને માટે હવે તમને મૂલ્ય આપીને, બહુ મોટું મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના જીવનનું અર્પણ કરી દઈને, પોતાના જીવનનું બલિદાન આપીને, પોતાના જીવનનું મૂલ્યવાન લોહી વેવડાવીને તમને ખરીદવામાં આવ્યા છે. અને કહે છે કે હવે તમે એ જૂના દાસત્વમાં, એ જૂના માણસ પણ આના દાસત્વમાં ન જાઓ. એ ભૌતિક બાબતો, ભૌતિક વાના અને ભૌતિક બાબતો હોવી એ ખોટું નથી, જરૂરી છે. મેં ગયા વખતે બી કીધું હતું, બાઇબલમાં ઘણા બધા એવા ઉદાહરણો મળે છે કે જે લોકો બહુ અમીર હતા. એ ખોટું નથી. જ્યાં સુધી ભૌતિક વાના અને ભૌતિક બાબતો એ આપણા ગુલામ બનીને રહે છે, ત્યાં સુધી એ સારા છે. પરંતુ જ્યારે એ ભૌતિક વાના, એ ભૌતિક બાબતો, એ જગત અને જગતની લાલસા અને જગતની બાબતો એ મારા માલિક બની જાય છે, ત્યારે એ ખોટું છે. મારા જે ભૌતિક વાના, ભૌતિક બાબતો, જગતિક વાના, જગતિક બાબતો એ મારા ગુલામ છે કે હું એનો ગુલામ છે, એ બે વચ્ચે મારે પસંદગી કરવાની. મેં કહ્યું ને હમણાં, પેલી નજર લાગે તો શું કરવામાં આવે? ટીલો કરે છે. કેટલા કરે છે? પેલું કાળું કશું પહેરાવે છે અહીંયા, નજર ના લાગે. એ આટલા કાળા ઠીલાની અંદર એ તાકાત છે કે તમારા છોકરાને કે છોકરીને એ નજર ન લાગે. તો એ ઈશ્વરમાં શું, એ મારા ઈશ્વરમાં એ તાકાત નથી કે તમારા છોકરાને એ બુરી નજરથી બચાવી શકે?
એ હળહળતું ઈશ્વરનું અપમાન છે કે ઈશ્વર તમારામાં એ તાકાત નથી કે મારા બાળકનું તમે રક્ષણ કરી શકો. આ કાળું ઢીલું એ મારા બાળકનું રક્ષણ કરશે. એ બાળકને લઈને આવીએ છીએ, એનું ડેડિકેશન કરીએ છીએ, એનું બાપ્તિસ્મા કરીએ છીએ અને ઈશ્વરને સોંપીએ છીએ અને એમ બી છતાં બી કહીએ છીએ આ કાળું ઢીલું એ મારા છોકરાને બુરી નજરથી બચાવશે. પણ ઈશ્વર તમારામાં એ તાકાત નથી કે મારા બાળકને તમે બુરી નજરથી બચાવી શકો. કોની સેવા કરીએ છીએ? કોણ તમારો માલિક છે? ઈશ્વર માલિક છે કે કાળું ઢીલું? ઇસરાયેલી લોકોનો પ્રોબ્લેમ શું હતો ખબર છે? એ લોકો, પ્રભુ અમે તમને માતેલા જાનવરનું, ઉષ્ટ જાનવરનું અમે બલિદાન કરીએ છીએ, જે શ્રેષ્ઠ છે એ બલિદાન અમે તમને કરીએ છીએ અને એથી તમારે ખુશ થવું જોઈએ. પેલા બાળને તો કહે છે કે મેં પેલું ખાલી ઘેટા બકરાનું સામાન્ય બલિદાન કરીએ છીએ, એમાં તમારો વાંધો ના હોવો જોઈએ. ઈશ્વરને આપણું 99.9 જોઈતું નથી. હું કીધું દાસ એ સંપૂર્ણપણે દાસ પોતાના માલિકને 100%, કેટલા? નોટ 99.9 બટ 100% એ શું હતો? આધીન હતો. કોની ચાકરી કરો તમે? હું 99% હું ઈશ્વરની ચાકરી કરું છું, પણ 1% હું મારા ભૌતિક બાબતો એ મારા માટે પ્રથમ સ્થાન હોય છે અને ઈશ્વર મારા માટે સેકન્ડરી બની જાય છે. પણ કોઈક વખત બની જાય છે. ઈશ્વર કહે છે કે મારે તમારી એવી ભક્તિ જોઈતી. બેમાંથી ચૂઝ કરો. જો એલિયાએ ઇસરાયેલી પ્રજાને કહ્યું કે તમે પસંદ કરો, જો યહોવા ઈશ્વર છે તો યહોવાને માનો અને જો બાલ ઈશ્વર છે તો બાલને માનો. પણ બેની વચ્ચે તમે ઢચું બચું રહેશો નહીં. દૂધમાં ને દહીંમાં તમે રહેશો. તમે પસંદ કરો કે તમને મૂલ્ય આપીને કોણે ખરીદ્યા છે, તમને આશીર્વાદ આપનાર ઈશ્વર કોણ છે, તમને સહાય કરનાર ઈશ્વર કોણ છે, તમને કાર્ય કરવાને માટે શક્તિ આપનાર ઈશ્વર કોણ છે. તમે પસંદ કરો કે તમારો માલિક એ ઈશ્વર હોવો જોઈએ કે પછી ભૌતિક બાબતો કે આ હોવું જોઈએ, પેલું હોવું જોઈએ. ઢચું પચું ના રહેશો. એક બાબત, એક પસંદગી કરવાની છે. યશાયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 42મો અધ્યાય અને તેની 8મી કલમ ત્યાં એ પ્રમાણે કહે છે. યશાયા 42:8, હું યહોવા છું, એ જ મારું નામ છે. મારું ગૌરવ બીજાને તથા મારી સ્તુતિ કોરેલી મૂર્તિને આપવા દઈશ નહીં. હું યહોવા છું. હું આસ્થાધારી ઈશ્વર છું અને હું મારો મહિમા બીજા કોઈની સાથે હું શેર કરવાનો નથી. તું તારા દેવ યહોવા પર તારા પૂરા સામર્થ્ય, તારા પૂરા બળથી, પૂરા જીવથી એની એકલાની જ તું શું કર? હું એકલો જ યહોવા છું. હું એ ઉદ્ધાર કરતા છું. હું એ તારણહાર છું. મેં તારા માટે જે કર્યું છે એના બદલામાં હું એ માનું છું કે હું તારો ઈશ્વર હોવો જોઈએ, હું તારો માલિક હોવો જોઈએ. He wants our 100% commitment, not a 99.9% commitment. સમજ પડે છે? એ દૂધમાં ને દહીંમાં રાખવાનું બંધ કરીએ આપણે. જો ઈશ્વરને કહે છે કે હું તારી પાછળ ચાલવા માંગુ, એની પાસે 100% કમિટમેન્ટ આપીને એની પાછળ જ ચાલીએ અને ત્યારે એ આપણે એના સાચા શિષ્ય બની શકીએ. તો જ્યારે આપણે એના
એને સંપૂર્ણપણે સોંપાઈ જાય છે. પાઉલ કહે છે કે હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો, હવેથી જીવું છું તો હું જીવતો નથી, પણ ખ્રિસ્ત મારામાં જીવે છે. હું જાગતિક બાબતો, તમામ બાબતોને માટે હું વધસ્તંભે જડાઈ છું. મારા માટે હવે બીજું કશું અગત્ય નથી. ખ્રિસ્ત અને એનો મહિમા એ જ મારા જીવનને માટે અગત્યનું છે. એ મારા જીવનમાં પ્રથમ સ્થાન છે. અને વાલાઓ, આ સ્થાને જ્યારે આપણે પહોંચીશું ત્યારે આપણે એ ખ્રિસ્તની સંપૂર્ણતાની પહાડી પહોંચી જઈશું. બાકી જો બે માલિકની આપણે સેવા કરીશું, ખ્રિસ્તને હું મોટા ભાગે હું નોન ક્રિશ્ચિયનોમાં હું કામ કરું છું, હિન્દુઓમાં કામ કરું છું. મોટા ભાગના હિન્દુઓ એમ જ કહેતા હોય છે, અમે બી પ્રભુ ઈસુને માનીએ છીએ, અમે બી માનીએ છીએ. અમારા માટે રામ ને કૃષ્ણ ને પ્રભુ બધા સરખા છે. એમના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એ બધા 33 લાખ કે 33 કરોડ જે ઈશ્વર છે એમાંના એ બી એક ઈશ્વર છે, અને એને બી એ માનવામાં કશું ખોટું નથી. પ્રભુ કે હું જો એકલો ઈશ્વર છું તો કેવળ મને મારું ભજન કર. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જ્યારે શેતાને પરીક્ષણ કર્યું કે તું મને મારા પગે પડીને મારું ભજન કર, હું તને આ બધું આપીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે તું તારા દેવ યહોવા એકલાની જ સેવા કર. આમીન. 3 પસંદગી. આકાશમાં દ્રવ્ય એકઠું કરી રહ્યા છે કે આ પૃથ્વી પર આપણે દ્રવ્ય એકઠું કરી રહ્યા છીએ? આપણે કઈ દ્રષ્ટિકોણથી આપણે જોઈએ છીએ બીજાઓને? એ સારી દ્રષ્ટિ છે કે પવિત્ર દ્રષ્ટિ? એ પવિત્ર દ્રષ્ટિ છે કે ખરાબ દ્રષ્ટિ છે? અને ત્રીજું, કયા માલિકની આપણે સેવા કરી રહ્યા છીએ? એ દ્રવ્યની સેવા કરી રહ્યા છે, જાગતિક પાના અને ભૌતિક બાબતો પાછળ હું આજે દોડી રહ્યો છું, જઈ રહ્યો છું, કે ઈશ્વરની સેવા કરું? જે ઈશ્વરે મને મૂલ્ય આપીને ખરીદ્યો છે, જેનો સેવક અને દાસ થવાના માટે મને પસંદ કરવામાં આવે છે, એ ઈશ્વરની હું સેવા કરી રહ્યો છું. પ્રભુની મેજના આપણે ભાગીદાર થઈએ પહેલા પોતાની જાતને આજે પ્રશ્ન પૂછીએ કે આ 3 પસંદગીમાંથી મારી કઈ પસંદગી છે? શું હું આકાશમાં એ દ્રવ્ય આજે એકઠું કરી, અનંતકાળિક બાબતોમાં મારું દ્રવ્ય એકઠું કરી રહ્યો છું? શું હું એ દ્રષ્ટિકોણથી જીવું છું, એ જે દ્રષ્ટિકોણ યશાયાને પાસે હતો, પ્રભુ હું તો અશુદ્ધ હોઠોનો માનવી છું, અને અશુદ્ધ હોઠોની મધ્ય મારામાં એટલે મારા દેહમાં કઈ સારું વસ્તુ નથી. એ દ્રષ્ટિકોણ આપણે અને ઈશ્વરને આજે કે પ્રભુ ભલે આજ સુધી મેં દહીંમાં અને દૂધમાં પગ રાખ્યો હોય, બીજા બંને બાજુ મેં, પ્રભુ આજથી હું દાસ બનવા માંગુ છું. મને કૃપા આપો કે હું આજથી લઈને પ્રભુ હું તમારો જ દાસ બની રહ્યો છું. જેમ પાઉલી માફક હું સંપૂર્ણપણે પ્રભુ તમારા માટે અને તમારા મહેમાન માટે હું જીવન જીવવા માંગુ છું. આવો પ્રાર્થના કરીએ. યસ લોર્ડ, જેવા છીએ એવા તમારી હજુરીમાં આવ્યા છે. અમારા હૃદયને પ્રભુ, અમારા હૃદયના ઊંડા વિચારોને તમે જાણો છો પ્રભુ. તમારી દ્રષ્ટિ કે તેનાથી કશું છુપાઈ શકતું નથી પ્રભુ. અને આજે અમને કૃપા આપો એ તમારી પવિત્રતાના પ્રકાશની અંદર અમારા જીવનોને અમે તપાસીએ. જેમ ગીત કરતા કહે છે કે યુ સર્ચ મી એન્ડ નોઝ મી. હા પ્રભુ, મારું પારખ કર, મને ઓળખ પ્રભુ. અને મારામાં એવું કઈ દુરાચાર, એવી કોઈ બાબત છે કે જે પ્રભુ તમને ન ગમે, ન પસંદ પડે, એવી મને બતાવો અને મને માફ કરો. અને મને કૃપા આપો પ્રભુ કે તમારા વચનના પ્રકાશમાં પ્રભુ હું મારા જીવનનું એ સંપૂર્ણ મને તમને અર્પણ કરું અને હું તમારી પાછળ ચાલું. મારો પોતાનો નકાર કરીને, મારો વધસ્તંભ ઉચકીને હું તમારી પાછળ ચાલું, કે જેથી કરીને મારા જીવનથી અને મારા સર્વસ્વથી તમને એકલાને જ માન, મહિમા અને ગૌરવ મળે. તમને એકલાને જ ઊંચા કરવામાં આવે. ઈસુ પ્રભુના નામમાં.